नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 4 बोलो राजस्थान कयो छे अध्याय? अध्यायનું નામ શું છે? दिव्य ज्ञान। दिव्य ज्ञान श्लोक संख्या 2। श्री भगवान उवाच, भगवान बोली रह्या छे इमं विवसते योगम एटले पती गयो के स एवं परंपरा प्राप्तम इमं राजर्षयो विदुः सकालेन महता योगो नस्त परंतपा। एवं परंपरा प्राप्तम इमं राजर्षयो विदुः सकालेन महता योगो नस्त परंतपा। एवं परंपरा प्राप्तम इमं राजर्षयो विदुः सकालेन महता योगो नस्त परंतपा। एवं परंपरा प्राप्तम राजर्षयो विदुः सकालेन महता योगो नस्त परंतपा। माताजी चलो बोलो। एवं परंपरा प्राप्तम राजर्षयो विदुः सकालेन महता योगो नस्त परंतपा। माताजी आमा स्पेलिंग मिस्टेक है भगवद गीता में। योगो नस्त परंतपा। एवं परंपरा प्राप्तम इमं राजर्षयो विदुः सकालेन महता योगो नस्त परंतपा। શું છે? કોઈ બુકમાં યોગે છે અને કોઈ બુકમાં યોગો છે। હિન્દીમાં યોગો છે ને? રાઈટ વર્ડ યોગો છે આમાં હે? એવમ એ રીતે પરસ્પરા પરંપરા गुरु शिष्य परंपरा द्वारा प्राप्तम मळेलू इमं आ विज्ञान राज ऋषयः साधुचरित राजाओए विदुः जाण्यु सह ते
તે જ્ઞાન કાલેના કાળાંતરે ઇહ આ જગતમાં મહતા મહાન યોગ પરમેશ્વર સાથેના પોતાના સંબંધનું વિજ્ઞાન નસ્ત છિન્ન ભિન્ન થયું પરંતપ શત્રુઓને દમન કરનાર હે અર્જુન. બહુ વખત આ વર્ડ ભગવદ્ ગીતામાં વપરાયો છે પરંતપ. શું પરંતપ એટલે શત્રુઓને દમન કરનાર હે અર્જુન. ભક્તો પણ અસુરોને દમન કરનારા હોય છે. હે ભક્તો પણ અસુરોને દમન કરે ને. અસુરિક વૃત્તિ શું છે બોરવાલે રાકેશભાઈ? એ તો આપણામાં અનર્થ છે. આપણામાં અનર્થ છે. અસુર કોણ છે? જે ભગવાનનું અસ્તિત્વ સ્વીકારતા નથી. ભગવાન કૃષ્ણ ભગવાનને જે ભગવાન સ્વીકારતા નથી તે બધા અસુર. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 15મા શ્લોકમાં કે ભગવાન ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાથી જ્ઞાની ચ ભર્તૃષભ ન મામ, ત્યાર પછી ન મામ દુષ્કૃતનો મૂઢા પ્રપદ્યંતે નરાધમઃ માયા અપહિત જ્ઞાનામ આસુરીમ ભાવમ આશ્રિત. શું કહે? આસુરીમ ભાવ. આસુરીમ ભાવ એટલે અસુર. કોણ? ન મામ દુષ્કૃતનો મૂઢા, જે ભગવાન કૃષ્ણને શરણાગત નથી થતા. કેમ શરણાગત નથી થતા? કારણ કે ભગવાન કૃષ્ણને જાણતા. એટલે જે ભગવાન કૃષ્ણને જાણતા નથી, અર્જુન, જેમ કે રાવણ તો મોટો બ્રાહ્મણ હતો, શંકર ભગવાનનો ભક્ત હતો. પેલા ભાઈ હિરણ્યકશિપુ મહાન ભક્ત હતો બ્રહ્માજીનો અને શિવજીનો પણ. તો પણ એને અસુર ગણવામાં આવ્યા શાસ્ત્રોમાં. સમજમાં આવે છે ને વાત? નવા બધા છે ઘણા બધા, તેને બધા શાસ્ત્રો આપણે જોઈએ તો આ લોકોને અસુર ગણવામાં આવ્યા છે. કેમ? બ્રાહ્મણ હતા, શિવજીના ભક્ત હતા, તો પણ એને અસુર કેમ ગણવામાં આવ્યા? કારણ કે એ ભગવાન કૃષ્ણને સ્વીકારતા નથી. ભગવાન કૃષ્ણના વિદ્રોહી હતા. તો જો કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણને નથી સ્વીકારતો, કહેવાતા હિન્દુઓ જે દેવી દેવતાના ઉપાસક છે પણ ભગવાન કૃષ્ણને સ્વીકારતા નથી, અથવા ભગવાન કૃષ્ણ પરમ ભગવાન છે એમ સ્વીકારતા નથી, તો એ પણ બધા કહેવાતા હિન્દુઓ અસુર છે. તો બીજાની તો વાત જ શું રહી? બીજા તો કોઈ સ્વીકારતું જ નથી. ખ્યાલ આવે ને? પણ જે હિન્દુઓ છે તેને પણ આ નોલેજ નથી. એટલા માટે આ ભગવદ્ ગીતા એક વિજ્ઞાન છે અને એટલા માટે ભગવાન એને કહેવા આવે છે વારંવાર. તો આ છે એ રીતે અનુવાદ અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા. શ્રીલ પ્રભુપાદ મહારાજ કી જય. કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ કી જય. એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું. પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. એ રીતે આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું. કેમ આવા શબ્દ બોલે છે ભગવાન? શિવલાલજી બોલો. વિજયભાઈ આવ્યા છે? વિજયભાઈ નહીં આવ્યા છે? આવ્યા છે. કેમ ભગવાન એમ કહે છે આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું. એ રીતે હે અર્જુન, એ રીતે આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરામાં પ્રાપ્ત થયું. પહેલાં બોલ્યા ને, પહેલાં શું બોલ્યા? ઇમમ વિવસતે યોગમ પ્રોક્તાવાન અહમ અવયમ વિવસ્વાન મન્વે પ્રાહ મનોર ઈક્ષા કવે અબ્રવીત. પહેલાં કીધું ને કે ભાઈ મેં આ જ્ઞાન વિવસ્વાનને આપ્યું, વિવસ્વાને એમના પુત્ર મનુને આપ્યું, મનુએ ઈક્ષ્વાકુને આપ્યું. એવી રીતના આ જ્ઞાન ચાલતું હતું. તો એવી રીતના ચાલતું હતું એટલે એવી રીતના પરંપરામાં ચાલતું. એવમ પરંપરા પ્રાપ્તમ, એવમ પરંપરા, એવી જ રીતે પરંપરામાં ચાલતું હતું. સકાલેના મહતા યોગો નષ્ટ પરંતપ.
ધારો કે તમે અહીંયા બધા આવો નહીં, તમે બધા અહીંયા આવો છો અઠવાડિયે, ઘણા બધા ગુલ્લી મારી જાય છે વરસાદને લીધે, ઠંડીને લીધે, એક્ઝામને લીધે. મારા છોકરાની એક્ઝામ હતી, મમ્મીની એક્ઝામ હતી કે પપ્પાની એક્ઝામ હતી એ ખબર નહીં. તમારી એક્ઝામનું શું થાય તે જુઓ પહેલાં. ખબર છે ને તમારી એક્ઝામ આવવાની છે કે નહીં? હે, ક્યારે આવવાની છે બોલો જોરથી. મરશું ત્યારે આવશે, મળવા પહેલાં. જ્યારે મળતા હશું ત્યારે આપણી પરીક્ષા થશે. એટલે એ એક્ઝામમાં તમે પાસ થવાના છો, એ એક્ઝામમાં તમે પાસ થવાના છો કે નહીં એની તૈયારી કરો પહેલાં. લોકો કે પ્રભુજી કેમ નહીં આવ્યા અહીંયા ગયા શુક્રવારે? કે છોકરીની એક્ઝામ હતી. ખ્યાલ આવ્યો ને? પણ છોકરીની એક્ઝામમાં તમારે રજા પાડવાની ક્યાં જરૂર છે? છોકરીને પણ અહીંયા લઈને આવો. કે પ્રભુજી કેમ નહીં આવ્યા? તો કે મહેમાન આવેલા હતા, મહેમાનને લઈને અહીંયા આવો. અહીંયા તમારે ક્યાં કેટલું સરસ મહેમાન આવ્યા, તમારે રાંધવાની કેટલી માઠાકૂટ. આજની લેડીઝને તો બહુ માઠાકૂટ લાગે રાંધવાની. તો અહીંયા તમે મહેમાનને લઈને આવો તો મહેમાનને ખાવાનું પ્રસાદ પણ મળી જાય અને તમને જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય. તો બહુ સરસ ઇઝી છે ને. પણ નહીં, મારે ત્યાં મહેમાન આવેલા હતા. તો આવી રીતે તમે આવશો તો યોગો નષ્ટ પરંતપ. હે ભક્તો, યોગ નષ્ટ થઈ જાય તમારો. તમારું જ્ઞાન ભાગી જાય. તમને લોકોને આ જેમ અહીંયા આવીએ નહીં, વિચારો ને તમે 3 રવિવાર 4 રવિવાર નહીં આવ્યા તો આપણે શું રહ્યા યાદ? આ જગતનો નેચર જ એવો છે. આગળ ભગવાન કહે કે બહુની શું કહે છે? અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતા કથમ એતદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાન ઇતિ બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાની હમ વેદ સર્વાણી ન ત્વમ વેત્થ પરંતપ. ભગવાન કે એ બધાને હું જાણું છું, તું જાણતો નથી. આ જગતનો નેચર છે. માયાવાદીઓ શું કહે કે આ આપણે બધા ભગવાન છીએ. શું કહે? આપણે બધા ભગવાન છે, ખાલી આપણે ભૂલી ગયા છીએ. શું કહે છે? આપણે ભૂલી ગયા છે અને આપણે એને યાદ કરાવવાનું છે. અને ભગવાન શું કહે છે? હે, બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાની હમ વેદ સર્વાની. ભગવાન કહે તાની હમ વેદ સર્વાની, એ બધું મને યાદ છે. અને આ ભગવાન કહે કે અમે બધું આપણે ભૂલી ગયા છીએ કે આપણે ભગવાન છે. માયાવાદીઓ કહેવાતા માયાવાદીઓ પોતાની જાતને ભગવાન સમજાવે. તમે ભગવાન, હું ભગવાન, બધા ભગવાન. પણ આપણે ખાલી એ ભગવાન આપણે ભૂલી ગયા છે. એ ભગવત તત્વ આપણે જગાડવાનું છે. પણ ભગવાન કદી ભૂલે નહીં. પણ જે ભૂલી જાય તે કૂતરો છે. પ્રભુપાદ કહે. શું કહે? જે ભૂલી જાય તે કૂતરો છે. કેવી રીતે કૂતરો છે? આપણી ઘરે કૂતરો આવે, હે, અને આ પૂંછડી હલાવતો આવડે ને આપણે એક લાકડી મારીએ, કૂતરો ભાગી જાય, પછી થોડી વારમાં ભૂલી જાય, પાછો આવે. હે, તો આ જે ભગવાન કહે પોતાની જાતને કે તમે બી ભગવાન ને અમે બી ભગવાન, તો એ ભગવાન આવા કૂતરા જેવા ભગવાન છે. તો અહીંયા ભાવાર્થમાં પ્રભુપાદ શું જણાવે છે? ભાવાર્થમાં અહીં એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ગીતા ખાસ કરીને સાધુચરિત રાજાઓ માટે નિર્માયેલી હતી, કારણ કે તેમને તેમના શાસન દ્વારા ગીતાના હેતુનો લાભ પ્રજા સુધી પહોંચાડવાનો હતો. તો આ ક્વોલિફિકેશન છે. PhD થાય કોલેજ પછી થાય, એટલે MD થાય કોઈ, MD કે માસ્ટર ડિગ્રી મેળવવી હોય તો માસ્ટર ડિગ્રી મેળવવા માટે શું છે લાયકાત? પહેલાં શું કરવાનું છે? ગ્રેજ્યુએટ થવાનું છે. ખ્યાલ આવ્યો ને? તો એવી રીતના ભગવાન અહીંયા આગળ કહેશે, શું કહે છે? ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ હેતદ ઉત્તમમ, કે આ વિજ્ઞાન જે છે એ ભક્તો સમજી શકશે. કોણ સમજી શકશે? ભક્તો. અસુરો સમજશે નહીં. અસુરોને તો વહેમ થશે કે આ ભગવાન ફેંકવું છે. શું કહેશે?
ભગવાન ફેંકવું છે. કેમ? ઇમમ વિવસતે યોગમ પ્રોક્તાવાન અહમ અવયમ, એમ કે મેં આ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. આપણે ગયા વખતે ગણ્યું. શું ગણ્યું? વિવસ્વાનનો જન્મ કેટલા સમય પહેલાં થયો? ભાવેશ, બહુ શિરા પ્રભુ. બહુ શિરા પ્રભુ. દિનેશ પ્રજાપતિ, સંજયભાઈ સળિયા બરાબર ગણતા છે ને? ભૂલી જવાય આપણને. બહુ સરળ વિજ્ઞાન છે. મેં બહુ સરળ રીતે સમજાવ્યું. એક વખત પાછું ગણાવી દેવું, બધાને યાદ રહી જશે. પાછું એક વખત ધ્યાનથી સાંભળવું. 4,32,000 વર્ષનો કલયુગ એટલે પાવલી. શું કહેવાય? પાવલી. પાવલીમાં પાવલી ઉમેરવાની એટલે 4 ને 32માં બીજા 4 ને 32 ઉમેરવાની એટલે 8 આના થાય ને આકુટી દેવી એટલે 8 ને 64, 4 32 + 4 32 8. બીજી પાવલી ઉમેરો એટલે 75 પૈસા થાય, પોણો રૂપિયો એટલે 12 ને 96 થાય. 4 32 એમાં ઉમેરો એટલે બીજા 4 32 એમાં ઉમેરો એટલે રૂપિયો પૂરો એટલે 17,28,000 વર્ષ. આ થયા 4 યુગ. 17 28 સતયુગ, 12 96 33, 8 64 કલયુગ, 4 32 8 64 દ્વાપર, 4 32 કલયુગ. 4 યુગનો સરવાળો કરો 43,20,000. આ ચારે યુગનો સરવાળો કરો ને 12,96,000, 8 લાખ 17,28,000, 12,96,000, 8,64,000, 4 32 ને એડ કરો કેલ્ક્યુલેટરમાં તો 43,20,000 વર્ષ થશે. આ એક મહાયુગ ચક્ર થયું. શું કહેવાય? મહાયુગનું ચક્ર. એ મહાયુગ ચક્ર 71 વાર ફરે. 71 વાર ફરશે ત્યારે એ મન્વંતર થાય. શું થાય? મન્વંતર. એ 71 વાર જ્યારે ફરે ત્યારે મન્વંતર થાય તે બધા દેવતાઓ પોતપોતાની પોઝિશન પરથી નાશ પામે. જે પણ અત્યારે ઇન્દ્ર છે, જે પણ વરુણ છે, જે પણ ચંદ્ર સોમદેવ છે, જે પણ દેવતાઓ બધા છે અત્યારે 33 કરોડ દેવતાઓ જેને આપણે કહીએ એ બધા દેવતાઓએ પોતાની પોસ્ટ છોડી દેવી પડે અને મૃત્યુ પામવું પડે ફરજિયાતપણે. મન્વંતર બદલાય એટલે બધા દેવતાઓએ પોસ્ટ છોડી દેવી પડે. અને એ અવધિ જો આપણે ગણીએ તો 71 ગુણ્યા 43,20,000 વર્ષ એટલે થશે 30,75,00,000 આજુબાજુ. કેટલું થશે? એટલે રનિંગ મનુનું પીરિયડ જે વિવસ્વાનનો છે તે કેટલો ચાલવાનો છે? 30,75,00,000 આજુબાજુ. ખ્યાલ આવે છે? હવે એમાંથી 28 યુગ ચક્ર જતા રહ્યા. કેટલા? 28 યુગ ચક્ર જતા રહ્યા. એટલે હવે 28 ગુણ્યા 43,20,000 ગણોશો તો કેટલા થશે? 12,04,00,000. જેમાં આમાં હિસાબ આપેલો છે. આમાં જો પહેલા અધ્યાયમાં કે આ વિવસ્વાનનો જો અવધિ ગણીએ તો 12,04,00,000 વર્ષ પહેલાં વિવસ્વાનને કહેવામાં ભગવદ્ ગીતા આવી હતી. ને આ ધરતી પર ઇક્ષ્વાકુ રાજા થઈ ગયા દ્વાપર યુગમાં, એટલે ત્રેતા યુગમાં. તો ત્રેતા યુગનો તમે સરવાળો કરો 12,96,000 વર્ષ અને દ્વાપર યુગનો સરવાળો કરો 8,64,000 વર્ષ. બેને સરવાળો કરો તો 20,00,000 વર્ષ પહેલાં ભગવદ્ ગીતા અત્યારે હાલમાં ધરતી પર અસ્તિત્વમાં છે. સમજમાં આવી ગઈ વાત? પણ આ તો જ્યારે પણ ભગવાન કે આગળ કહેશે ભગવાન ભગવદ્ ગીતામાં હમણાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનામ સૃજામિ અહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કે આ જ્ઞાન જેવું નાશ થઈ જાય એટલે હું એને પાછો સ્થાપી જાઉં. એટલે તો ભગવાનની જન્માષ્ટમી મહિમા મનવાય. 5,000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો
બરાબર. અને 20 લાખ વર્ષ પહેલાં ભગવાન રામનો જન્મ થયો, બરાબર ને. ત્રેતા સતયુગના અંતે, ત્રેતાયુગની શરૂઆતમાં ભગવાન રામનો જન્મ ગણીએ આપણે તો મોટા મોટી 21 લાખ વર્ષ કહેવાય. 20-21 લાખ વર્ષ કહેવાય ને. તો પણ રામનવમી જબરજસ્ત આપણે ઉજવીએ. હવે તો વિચારો, 20 લાખ વર્ષ પહેલાં કોઈનો જન્મ થયો, એની બર્થડે કંઈ મનાવવામાં આવે છે? બીજા કોઈની બર્થડે મનાવવામાં આવે? હે? અને જે ભગવાનને નહીં જાણે, અને જેમ કે આપણે તુલસીનો હાર પહેરીએ, હમણાં મને મનમાં એક ભાવ જઈ ગયો, એટલે હું હમણાં વિચાર આવ્યો મારા મનમાં કે આપણે પ્રવચન દરમિયાન માળા પહેરીએ ભગવાનના પ્રસાદ તરીકે, અને પછી કોઈ આપણને તુલસીની માળા પહેરાવી દે તો આપણે કે નહીં, તુલસીની માળા આપણે ન પહેરી શકાય. તો જે નાસ્તિક છે, જેને તુલસી શું છે એ ખબર જ નથી, તે કે આ લોકો જ આમ કરાય ને આમ નહીં કરાય ને આમ કરાય ને આમ નહીં કરાય ને એવું જ બધું માન્યા કરે. એવું જ કહેશે ને, કહેશે કે નહીં કહેશે? પણ જે તુલસી ભગવાનની પત્ની છે, હે, તો એ ભગવાનને શોભે, આપણને શોભે, એટલે આપણે એને ગ્રહણ ન કરી શકીએ. પણ તુલસીને આપણે જાણતા જ ન હોય તો આપણે એમ કહીએ. તો એવી રીતે જે ભગવાનને જાણતા ન હોય એ એમ કહે કે ઓકે, ભગવાને એ કહે કે આ ભગવાન કેવી રીતના વિવસ્વાનને કીધું. પણ જે ભગવાનને જાણે છે એ જ સમજી શકે ને ભગવાનને. એટલા માટે આ જ્ઞાન જે ભક્તો છે એ જ સમજી શકે, ને એટલા માટે ભક્તોને કહેવામાં આવે છે. યોગ્યતા શું છે આ જ્ઞાનને સમજવાની? ભક્તો. જે આવતા શ્લોકમાં ક્લિયર થશે. પણ અહીંયા ભગવાન કહે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજસયો વિદુ સ કાલેના મહતા યોગો નસ્ત પરંતપમ. તો આ જ્ઞાન રાજાઓને કહેવામાં આવતું હતું. અંગિરા દેવી, અંગિરા મુનિ, હે, અંગિરા કોને કહેવામાં આવતું હતું? કેમ ભાઈ, કેમ? પાછળની લાઈનમાં રાજાઓને કેમ કહેવામાં આવતું હતું? દિવ્ય પુરુષ દાસ, એવા તો દુર્યોધન કાં સમજી શક્યો? હા, કારણ કે મોટે ભાગના રાજાઓ ભક્ત હતા, પણ એ લોકોને જો જ્ઞાન થાય તો આખી પ્રજાનું કલ્યાણ થાય, એને શાસન કરવાનું માધ્યમ મળે. કે શાસન કરવાનો ઉદ્દેશ શું છે? ભગવાન કૃષ્ણને ઓળખવા. આખી પ્રજા ભગવાન કૃષ્ણને ઓળખે અને ભગવાનને પ્રસન્ન. શું છે આપણે શ્લોક? વર્ણાશ્રમ આચરત વિષ્ણુ આરાધતે પરમ ન અન્ય તત્તોષ કારણમ. શું ક્યાં હે શ્લોક? ન અન્ય તત્તોષ કારણમ. કે વર્ણાશ્રમ ધર્મ જે છે એમાં ભગવાનને પોતાના કાર્યો દ્વારા સંતુષ્ટ કરવામાં આવતી હતા, અને એની સિવાય બીજું કોઈ ભગવાનને સંતુષ્ટ કરવાનું માધ્યમ નહીં હતું. તો એ ભગવાનને આપણે ક્યારે સંતુષ્ટ કરીએ? કે જ્યારે ભગવાનને આપણે જાણતા હોય ત્યારે. ભગવાનને જાણતા જ ન હોય તો આપણે ભગવાનને કેવી રીતે સંતુષ્ટ કરી શકીએ? આપણે બહુ બધા છોકરા હોય ને કોઈ આપણને કહે તમારા છોકરાને સંતુષ્ટ કરો ખવડાવીને, તો આપણને ખબર જ નથી કે આપણો છોકરો કોણ છે એટલા ટોળામાં, તો આપણે કેવી રીતના એને સંતુષ્ટ કરવાના? કરી શકીશું? નહીં કરી શકીએ. એટલા માટે ભગવાનને જાણવા જરૂર છે. તો એટલા માટે રાજાઓને જ્ઞાન થતું હતું, તો રાજા શાસન દ્વારા બધા પ્રજાઓને જ્ઞાન કરાવતા હતા. આપણા ભારતના ઇતિહાસમાં પણ એવું થયું. હમણાં છેલ્લે કળિયુગમાં બહુ બધા રાજાઓએ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે પ્રચાર કર્યો બુદ્ધનો. તો બુદ્ધ ધર્મ બહુ ફેલાયો. મોગલ રાજા બધા આવી ગયા વચમાં, એ બધાએ ઇસ્લામ ધર્મનો બહુ ફેલાવો કર્યો. એટલે ઇસ્લામ ધર્મ બહુ ફેલાયો. હવે આપણા રાજા સમજવા જ તૈયાર નથી. એકચ્યુઅલી રાજાને સમજવાનું છે, પણ રાજા જ્યારે રહ્યાની, પ્રભુપાદ કહે
કે રાજા એકચ્યુઅલી રાજાની પોસ્ટ પર બેસવાને માટે રાજા કોઈ જેવા રહ્યા જ નહીં, એટલે પછી બધું પ્રજાએ ઇલેક્શન દ્વારા રાજાને સિલેક્ટ કરવાનું નક્કી કર્યું, વોટિંગ દ્વારા. તો હવે આ ઇલેક્શન વોટિંગ દ્વારા જ્યારે પ્રજા ચૂંટી લાવે નવસારીમાં કોઈ રાજાને, તો કેટલા લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન છે? કેટલા લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન છે નવસારીમાં? બહુ ઓછા લોકોને જ્ઞાન છે. તો એ બધા વોટિંગ કરીને જ્યારે કોઈને ચૂંટી લાવશે, તે શેના આધારે ચૂંટી લાવશે? ભગવદ્ ગીતાના આધારે ચૂંટીને લાવશે નહીં. જેને ભગવદ્ ગીતાનું જ્ઞાન નહીં હશે એને જ ચૂંટી લાવશે, કારણ કે એ લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી. એટલે એ લોકો એની જેવો જે રાજા હોય એની જેવો જે નેતા હોય તેને સિલેક્ટ કરશે. એટલે એટલા માટે રાજાને ભગવદ્ ગીતાનું જ્ઞાન રહ્યું નથી, અને એટલા માટે પ્રજાને જ્ઞાન રહ્યું નથી. એટલા માટે દરેક વસ્તુનું જ્ઞાનનો અભાવ થઈ ગયો. દરેક વસ્તુ આજના યુગમાં લગ્ન એક આપણે જો વાત કરીએ તો લગ્ન પછાડીનો ઉદ્દેશ જ ભૂલાઈ ગયો. કોઈને ખબર નહીં મળે, બસ કોઈને ખબર જ નથી. આપણે એમ એક મિનિટ વિચાર કરીએ તો આપણને એમ થાય કે આ લોકોનું લગ્ન જીવન ટકી કેવી ના શકે. લોકોનું લગ્ન જીવન અમેરિકામાં ટકતું જ નથી. અમેરિકામાં તો કોઈ પણ છોકરી એવી નહીં હશે જેના 4-5 લગ્ન ન થયા હોય, અને કોઈ પણ છોકરો પણ એવો નહીં હશે જેના 4-5 લગ્ન ન થયા હોય. અને અહીંયા પણ એટલે ફરતા 2 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 2 વર્ષ 4 વર્ષ ફરતા ગઢો થાય ત્યારે જબરજસ્તી ટકે. ગઢો થઈ જાય પછી કે છૂટકો જ નહીં રહે ત્યારે એ બેઉના લગ્ન ટકે. ત્યાં સુધી લગ્ન ટકતા નથી, કારણ કે ઉદ્દેશ જ નથી માલુમ. એવી રીતે કેમ માલુમ નથી? ઉદ્દેશ જ ગાયબ છે. ઉદ્દેશ ગાયબ કેમ છે? કારણ કે રાજાને, નેતાને, ત્યાંના જે પણ નેતા છે, જે ત્યાંના વડાપ્રધાનો છે, તેને ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી. એટલા માટે સૌથી પહેલાં જરૂરી છે, શું જરૂરી છે? રાજાને જ્ઞાન થવું. અને રાજાને જો જ્ઞાન થાય તો પ્રજા એટોમેટિક સુખી થઈ જાય. કેટલા લગ્નના વિક્ષેપો, એક લગ્ન વિક્ષેપ એટલે તમે કેટલી બધી હોહા, કેટલી બધી હોહા થાય એમાં, અશાંતિ, ચારે બાજુ દુઃખ. તો આ જ્ઞાન હોવાથી ખાલી એક લગ્ન જીવનને તમે ગણો ને, ધ્યાનમાં રાખીએ ને આપણે, અને જો ભગવદ્ ગીતાના જ્ઞાનથી કોઈના લગ્ન જીવન તૂટતા બંધ થઈ જાય તો જગતમાં કેટલી બધી શાંતિ આવી જાય. કેટલી બધી શાંતિ આવી જાય. એક ખાલી જરાક આપણે બેસીને મનન કરીએ તો આપણને ખ્યાલ આવી જશે. તો એટલા માટે રાજાને જરૂરી છે. એટલા માટે જે પણ વડાપ્રધાન છે, જે પણ રાષ્ટ્રપતિ છે, જે પણ, એટલે ભગવાન આગળ કહેશે, અને આગળ કીધું, શું કીધું? યદ આચરત્રી શ્રેષ્ઠ તત્ત એવેતરો જનામ સ યદ પ્રમાણમ કરુસ્તે લોકસ્તદાનું વર્તતે. યદ આચરત્રી શ્રેષ્ઠ, સમાજમાં જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, વડીલો છે, ઘરમાં વડીલ છે પિતા, સમાજમાં વડીલ છે સમાજના નેતા, સોસાયટીમાં વડીલ છે સોસાયટીના પ્રમુખ, નવસારીમાં વડા છે નવસારી નગરપાલિકાના પ્રમુખ, કલેક્ટર, એવી રીતે રાજ્યના વડા છે, મુખ્યમંત્રી, સચિવો, આ બધાને આ ભગવદ્ ગીતાનું જો જ્ઞાન થઈ જાય તો એટોમેટિક પ્રજાને થઈ જશે. અને એ લોકોને હવે એવું ભાન થયું કે આ જ્ઞાન ભગવાન સ્કૂલમાં ભણાવવું જોઈએ. પણ આ ભગવદ્ ગીતા જે છે એ કોઈ એકેડેમિક ક્વોલિફિકેશન માટેની વસ્તુ નથી. ભગવદ્ ગીતા તમે ગમે તે રીતે તમે સમજાવશો લોકોને, તો એ લોકોને ભગવદ્ ગીતા કોઈ સમજી શકશે નહીં. ભગવદ્ ગીતા માટેની લાયકાત, પ્રથમ લાયકાત એ છે, આગલા શ્લોકમાં કહે છે, શું કહે? સ એવાયમ મયા તે આદ્યમ યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ હે તદુત્તમમ. કે આ જ્ઞાન તો ત્યારે જ સમજ પડી કે જ્યારે કોઈ ભક્ત બને. તો તમે સ્કૂલમાં ભણાવો
એકેડેમિક એજ્યુકેશન માટે અને એને ભક્ત ન બનાવો તો એ ભગવદ્ ગીતાનું જ્ઞાન નહીં સમજવાનું. અને આપણને અત્યારે ભગવદ્ ગીતા આપણે કહીએ તમે ક્લાસ લેવ, પણ તમારે ભક્તિનો પ્રચાર નહીં કરવાનો. એવું કહે શું કહે? ભક્તિનો પ્રચાર નહીં કરવાનો, ભગવદ્ ગીતા સમજાવો. તો શું સમજવાનો ભક્તિ વગર? ભક્તિ વગર ભગવદ્ ગીતા શું કેવી રીતના સમજવાનું? એના માટે લાયકાત જ એ છે કે પહેલાં ભક્ત બનવું પડે. માસ્ટર ડિગ્રી કરવી હોય તો પહેલાં ગ્રેજ્યુએટ થવું પડે. એના વગર માસ્ટર ડિગ્રી કરી શકાય નહીં. લો કરવો હોય તો પણ પહેલાં ગ્રેજ્યુએટ થવું પડે. પ્રભુપાદ કહે એક પ્રવચનમાં. ભગવદ્ ગીતા કદાપી આસુરી મનુષ્યો માટે હતી નહીં. એવા લોકો તેનું અવમૂલ્યન કરી કોઈનું પણ હિત કરવાના નહોતા અને પોતાની ધૂનમાં આવે તેમ તેનું તરંગીપણે અર્થઘટન કરવાના હતા. તેથી પાખંડી ટીકાકારોના અંગત સ્વાર્થને કારણે ગીતાનો મૂળ ઉદ્દેશ વેરવિખેર થયો. ત્યારે જ ગુરુ શિષ્ય પરંપરાને ફરીથી સ્થાપવાની જરૂર ઊભી થઈ. 5000 વર્ષ પૂર્વે સ્વયં ભગવાને જોયું કે ગુરુ શિષ્ય પરંપરા તૂટી ગઈ છે. તેથી તેમણે ઘોષણા કરી કે ગીતાનો ઉદ્દેશ નષ્ટ થયેલો જણાય છે. તો આપણને એમ થાય કે ભગવાનનું શાસન છે, અને ભગવાનનું શાસન છે તો ભગવદ્ ગીતા લોકો ભૂલી કેવી રીતના જાય? ભગવદ્ ગીતા લોકો ભૂલી કેવી રીતના જાય? તો એક પિતાને ઘરમાં ખબર છે ભગવદ્ ગીતાની, ધારો કે, તો એનો છોકરો કેવી રીતના ભૂલી જાય? કારણ કે એનો છોકરો એના કોન્ટેક્ટમાં રહેતો નથી. તો આ કેમ નથી રહેતો? કારણ કે પિતાએ સ્વતંત્રતા આપી બાળકને રહેવાની. એને ગુલામ બનાવીને નથી રાખ્યો પિતાએ બાળકને. તેવી રીતે ભગવાન આપણને ગુલામ બનાવીને નથી રાખતા. આપણને સ્વતંત્રતા આપી છે આપણી મરજી પ્રમાણે વર્તવાનું. ને આપણી મરજી પ્રમાણે આપણે જ્યારે વર્તીએ, મરજી પ્રમાણે સ્વતંત્રતા આપી છે, પણ એ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ છીએ ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. બહુ આમ જેમ કે આગળ જોયું તેમ જેમ 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 બધી યોનિઓ આપણે જોઈએ, બહુ બધી યોનિઓ કાપીએ, બહુ બધી યોનિઓ કે જલજા 9 લક્ષાણી, સ્થાવરમ લક્ષંતી, કૃમિઓ સંખ્યા 1, પક્ષીણામ 10 લક્ષાણી, ત્રિમસા લક્ષાની 5 ચતુર્લક્ષાની માનુષા. 64 લાખ યોની થઈ, એટલે 84 લાખ યોનિઓ થઈ. તો એ 84 લાખ યોનિમાં આપણે ફરીએ ત્યાં સુધીમાં મનુષ્ય જન્મમાં આપણને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય, પણ આપણે બીજી બધી યોનિઓમાં જઈએ તેમાં ભગવદ્ ગીતાનું કોઈ જ્ઞાન કરાવતું નથી. તો એટલા બધા લાંબા વર્ષ લગીને આપણે અલગ અલગ યોનિમાં ફરીએ તો ક્યાંથી યાદ રહી આપણે કોણ છીએ, ભગવાન શું છે, ભગવદ્ ગીતાનો સંબંધ શું છે, ભગવદ્ સાથે આપણો શું સંબંધ છે, એટલે ભૂલી જઈએ. તો એટલા માટે ભગવાન વારંવાર આયોજન કરે છે. આનું શેનું આયોજન કરે છે? ભગવદ્ ગીતા સ્થાપવાનું. આ હોલમાં જે રચના થઈ છે, હોલની રચના કે આ મંદિરની રચના થઈ છે, એ ભગવાન દ્વારા કરવામાં આવી છે રચના. આખા વિશ્વમાં ઇસ્કોનના જે બી મંદિરો છે એ ભગવાન દ્વારા સ્થાપવામાં આવ્યા છે, અને જેથી કરીને લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન થાય. અહીંયા આપણે શું કરીએ છીએ? બધાને અહીંયા તમે બધા આવો છો તો તમને શું સમજાવવામાં આવે છે? ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજાવવામાં આવે છે ને. બીજું શું સમજાવવામાં આવે છે? કેવી રીતે કરોડપતિ થવું, કેવી રીતે શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં કરોડપતિ થવાય, એ શીખવાડીએ છીએ આપણે? એ નહીં શીખવાડતા. કેવી રીતે સરસ કન્સ્ટ્રક્શન થાય, કેવી રીતે રાજમહેલ બનાવી શકાય, કેવી રીતે ફ્લેટ લઈ શકાય, કેવી રીતે રોગમુક્ત રહી શકાય. ઘણા લોકોને ખબર જ નથી. લોકોને એમ કે સમાજ સેવા કરો, ભૂખ્યાને ખવડાવો, એ જ સર્વસ્વ છે. આજે કાલે હવે મારે જાહેરમાં નામ નહીં લઈ કાંઈ, મૂર્ખા નામ ઉપદેશ આવ્યો પ્રકોપાય કલ્પતે. મૂર્ખાઓને જો આપણે ઉપદેશ આપીએ તો શું કરે? લાકડી લઈને મારે ને. એટલે આ વ્યક્તિ ધુરંધર છે. એમ આપણા સમાજ, આપણા ભારતના મહાન વ્યક્તિ એમ બોલ્યા કે આ વ્યક્તિ બહુ મહાન વ્યક્તિ છે. કેમ?
કારણ કે એણે બહુ બધા લોકોને બહુ બધી હોસ્પિટલો બનાવી અને એના નિમિત્તે પેલું શું કે વર્ચ્યુઅલ ઓપનિંગ હોસ્પિટલ વલસાડમાં આદિવાસી સમાજના ધરમપુરમાં ક્યાંક 240 પેલી શું કહેવાય બેડની ફેસિલિટીવાળી હોસ્પિટલ બનાવી. તો એના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? શ્રીમદ XYZ. તો એ લોકો એમ સમજે કે આ સાચા ગુરુ કહેવાય, આ સાચા સંત કહેવાય, એમ જ સમજે ને. પણ શું એ સાચા સંત કહેવાય? ભગવાન અહીંયા ભગવદ્ ગીતામાં આગળ કહેશે, મદ ભક્ત અન્ય ન બીજાનાતી. શું કહે છે? સાધવો હૃદયમ મહ્યમ સાધુ નામ હૃદયમ ત્વાહમ. જે ભગવાનના ભક્તો છે, જે ભગવાનના ભક્તો કોણ છે? સાધુ કોણ છે? ભગવાનના ભક્તો. સાધો હૃદયમ મહ્યમ, સાધુઓના હૃદયમાં હું છું ને મારા હૃદયમાં સાધુઓ છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મારા હૃદયમાં કોણ વસે છે? મારા ભક્તો વસે છે. સાધવો હૃદયમ મહ્યમ, સાધવો એટલે ભક્તો, હૃદયમ એટલે હૃદયમાં, મહ્યમ એટલે મારા હૃદયમાં સાધુઓ વધે છે. સાધુ નામ હૃદયમ ત્વાહમ. અને સાધુ જે છે, ભગવાનના ભક્તો છે, એના હૃદયમાં કોણ છે? ભગવાન કૃષ્ણ. એટલે ભક્તોના હૃદયમાં ભગવાન કૃષ્ણ છે ને કૃષ્ણના ભગવાનના હૃદયમાં ભગવાન. મદ તે અન્ય ન જાનાતી. ભગવાન કે હું એના સિવાય કશું જાણતો જ નથી, અને મારા ભક્તો પણ એક ક્ષણ પણ સિવાય મારા વગર કશું જાણતા નથી. પેલા 10મા શ્લોક છે, બોધયસ્ત મત ચિત્ત મત ગત પ્રાણા બોધયંતસ્ત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. ભગવાન કહે મત ચિત્ત મત ગત પ્રાણા, મારા જે ભક્તો છે એ હંમેશા એનું ચિત્ત હંમેશા મારામાં હોય છે. મત ચિત્ત મત ગત પ્રાણા, એનો પ્રાણ છે, એનું જીવન છે એ હું છું. કથયંતશ્ચ મામ નિત્યમ, એ હંમેશા શું કરે છે? મારા વિશે વાર્તાઓ કરે છે. એ સાધુ છે. સાધુ કોણ છે? કથયંતશ્ચ નિત્યમ, જે ભગવાનની હંમેશા વાતો કરે છે. કેમ ભગવાનની વાતો કરવાની છે? અત્યારે આપણે એમ થાય છે કે આપણને ગવર્મેન્ટ ખવડાવે છે. શું ખવડાવે છે? ગવર્મેન્ટ ખવડાવે છે. નહીં, બધું વસ્તુ ભગવાન. નિત્યો નિત્યાનામ ચેતન ચેતના નામ એકો બહુ નામ યો વિદધાતિ કામાન. એક એવી એ વ્યક્તિ છે જે બધાની જરૂરિયાત પૂરી કરે છે. કોઈ ગવર્મેન્ટ પૂરી કરતી નથી. કોઈ દિવસ તમે જોયું છે કોઈ પણ પ્લાનિંગ થાય, 5 year પ્લાનિંગ, 7 year પ્લાનિંગ, 8 પ્લાનિંગ યર ને 8મું પ્લાનિંગ કમિશન બેઠું, ગવર્મેન્ટનું બેહે ને પ્લાનિંગ કમિશન. તો એમાં એને કીધું કે આ વખતે હાથી જે આપણા ભારત દેશમાં છે એ ભૂખ્યા ન રહે એના માટે આપણે હવે આયોજન કરીએ. એમ થયું? પ્લાનિંગ થયું? કદી પ્લાનિંગ નથી કર્યું. છતાં પણ હાથીને ખાવાનું મળે છે કે નથી મળતું? મળે છે ને. અને કેટલા વર્ષથી કેટલી બધી સરકાર ગરીબી નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ છે. કેટલાઓ વર્ષોથી બધી જ ગવર્મેન્ટ, અમેરિકાની હોય, ઓસ્ટ્રેલિયાની હોય, ન્યૂઝીલેન્ડની હોય, ઇંગ્લેન્ડની હોય, પેરિસની હોય, ફ્રાન્સની હોય, સોવિયતની હોય, ભારતની હોય, પાકિસ્તાનની હોય, બધા જ સરકારનો ઉદ્દેશ શું છે? ગરીબોને મદદ કરો, ગરીબી નાબૂદ કરો, ગરીબોને અમીર બનાવો. બનાવી ગઈ? નથી બનાવી ગઈ. એ લોકોના કંટ્રોલમાં નથી. હવાત્યા મારે છે, હવાત્યા. મૂર્ખાઓ છે. વાસ્તવમાં મૂર્ખા કહેવાય. કોઈ એક વ્યક્તિ તો એટલું ઇન્ટેલિજન્ટ બનવું જોઈએ ને કે ભાઈ આટલા વર્ષથી એટલા બધા લોકો પ્રયત્ન કરે છે કે ગરીબોને હટાવી દઈએ. એટલે મારીને નહીં, એને અમીર બનાવીને એને અમીર બનાવી દઈએ. પણ કોઈ બનાવી શકતું નથી. નકર તો ગરીબી હોય જ નહીં ને. ઉલટાનો
આટલા બધા પ્લાનિંગ કરતાં કરતાં પણ સમય એવો આવી રહ્યો છે કે વધુ ને વધુ ગરીબી આવી રહી છે, વધુ ને વધુ ગરીબી આવી રહી છે. કેમ? કોઈ કોમન સેન્સથી બુદ્ધિ પૂછવું જોઈએ, કારણ કે એ લોકોને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી. ભગવદ્ ગીતા જે ભગવાન સમજાવી રહ્યા છે એ લોકો ભગવદ્ ગીતા સમજવા માંગતા નથી. એટલે કૂવામાં હોય તો અવેડામાં આવે. હવે ભગવાન આપણને આપે, એકચ્યુઅલી આ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, એ લોકોને એ પણ નથી ખબર કે વરસાદ કેવી રીતના વરસી રહ્યો છે. એકચ્યુઅલી આ વરસાદ ક્યાંથી, આ વરસાદનું પાણી ક્યાંથી આવે છે તમને ખબર છે બધાને? હે, ક્યાંથી આવે? ચંદ્રમા પરથી આવી રહ્યું છે અત્યારે પાણી. આ પાણી ક્યાંથી આવી રહ્યું છે? ચંદ્રમા પરથી. અને ચંદ્રમા પરથી આવી રહ્યું છે ને અમુક નક્ષત્રમાં ક્રોસ કરીને એ નક્ષત્રની વચ્ચે પડે ત્યારે હીરા મોતી ઝવેરાત બને છે નદીઓમાં, સમુદ્રમાં ખનિજો બને છે. એ જ વરસાદ એવી રીતે વરસે જે અમુક નક્ષત્રના પ્રભાવથી એ હીરા મોતી બની જાય, એ જ પાણીના બૂંદ, અને એ જ પાણીના બૂંદો ખનિજો બને પહાડોમાં. એટલે પર્વતો આપણને, પર્વતોનું કાર્ય છે આપણને ખનિજ આપવું. શું આપવું? શું ખનિજ મળે? પર્વતોમાંથી કયું ખનિજ મળે? હે, હીરા મોતી ઝવેરાત. ખનિજ એટલે શું? ભારી પ્રશ્ન કરી નાખ્યો. હા, એટલે મિનરલ્સ એટલે શું? હા, મેટલ એક્સટ્રેક્ટ કરી શકાય. જેમ કે એક છે શિલાજીત, જે આપણા જીવનને બહુ શક્તિ પ્રદાન કરી શકે. બરાબર છે ને? તો શેમાંથી આવે? શેમાંથી આવે? ફેક્ટરીમાં બને? મહેન્દ્રભાઈ, મહેન્દ્રની ફેક્ટરીમાં બને? નહીં, પહાડમાંથી આવે. શેમાંથી આવે? પહાડમાંથી આવે. તો એવી રીતે બધી વસ્તુ ઉપરથી આકાશમાંથી વરસે. શેમાંથી વરસે? આકાશથી વરસે ત્યારે જ સમૃદ્ધિ આવી શકે. અને એટલી સમૃદ્ધિ હતી એટલે બહુ બધા લોકો, સમૃદ્ધિ હોય તો બહુ ધનાધય લોકો હોય અને સાથે સાથે સંતુષ્ટ હોય તો કોઈ ઝઘડો થાય? ઝઘડો થાય? શિવાજી, શિવલાલજી, આપણે સંતુષ્ટ છીએ અને આપણી પાસે પુષ્કળ માત્રામાં ધન સંપત્તિ છે તો કોઈ ઝઘડો થાય નહીં. આપણે સંતુષ્ટ છીએ તો એટલા માટે કોઈ આંદોલન થતા નહીં. ને અત્યારે એટલા બધા વર્ષોથી લોકો ગરીબી નાબૂદ કરવા માટે લાગેલા છે. ગરીબી નાબૂદ તો થતી નથી, ઉલટાકના વધુ ને વધુ ગરીબ થતા રહ્યા છે લોકો. અને એટલા માટે એક પર એક પે એક ફ્રી, એક પે 10 ફ્રી, એટલા આંદોલન થાય છે. કેટલા આંદોલન થાય છે? 1 પે 10 ફ્રી, એકની ઉપર એક, એકની ઉપર એક, એકની ઉપર એક આંદોલન ચાલી રહ્યા છે. અને અમૂલ્ય માનવ જીવન વેડફાઈ રહ્યું. કેમ? એક જ કારણ. કારણ શું છે? મૂળ કારણ એ છે ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભાવ. મૂળ કારણ શું છે? ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભાવ. બસ, બીજું કોઈ કારણ નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન એટલે આપણે કહીએ કે એક ખાલી પ્રધાનમંત્રીને આ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે જો સમજી લે ને તો ભારત, હું આખું વિશ્વ ભારત બની જાય, ગેરંટેડ. આ નરેન્દ્ર મોદી સાહેબમાં એટલી બધી મેનેજમેન્ટ કરવાની ક્ષમતા છે પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેનું જ્ઞાન નથી. આપણે તમે કોઈ પણને તમે સમજાવવા જાઓ, અમે તો જીએ એટલે અમને ખબર કે ભાઈ ગરીબોને પેકેજ પાઠો. હું કહે આપણે પહેલાં ત્યાં ગયા તે કલેક્ટરમાં ફૂડ પેકેટ વિતરણ કરો. આ બધા રેલ આવી તેમાં બહુ બધા લોકો દુઃખી થઈ ગયા. અને આ ભેસટ ખાડામાં જાઓ, પેલા ખાડામાં જાઓ, આ કાલિયાવાડીમાં જાઓ, બહુ બધા લોકોને દુઃખ છે. એ લોકોને ફૂડ પેકેટ વેચો તમે.
એ લોકોને ભક્તિ શું તમે સમજાવવાના? ફૂડ પેકેટ વેચો. આની પહેલાં કોરોના હતો, રેલ પહેલાં કોરોના હતી ને, એટલે કોરોના હતો ને, તો કોરોના હતો એ દરમિયાન કેટલા બધા ફૂડ પેકેટ લોકોએ વેચ્યા. કંઈ ફરક પડ્યો? ફરક પડ્યો? એની પહેલાં બીજું આવ્યું. મેં તો એવી 5-6 વખત રેલ જોઈ મારા જીવનમાં. બહુ બધા ફૂડ પેકેટ વેચાયા હતા સુધીમાં. અમારી પાસે બી ફૂડ પેકેટ જબરજસ્તી લઈ ગયા પેટ્રોલ પંપવાળા પાસે. ના, બિહારમાં રેલ આવી ત્યારે બધાને બોલાવે, હોટલવાળાને ને પેટ્રોલ પંપવાળાને, એમ કે રાહત કાર્યમાં તમારે ફાળો આપવો પડશે. અને આપણે બહુ બધાને એ લોકો તો એટલે બધાને નિયમ, પેટ્રોલ પંપ દરેક પેટ્રોલ પંપ દીઠ બધાએ 5,000 રૂપિયા આપવાના. એટલે બધા આપે એટલે આપણે આપવા પડે. બધી હોટલવાળા એટલે આપવાના 5,000 2,000. એટલે આપણે એ બી આપવા પડે ને. બધા આપે એટલે આપણે આપવા પડે. તો કેટલા બધા રાહત પેકેજ વિતરણ થઈ ગયા હતા સુધીમાં. કોઈ ફરક પડ્યો? ઉલટાની વધુ ને વધુ આફતો આવતી છે, વધુ ને વધુ તોફાનો, ભૂખમરો આવી રહ્યો છે. એક જ કારણ. શું કારણ છે? રાજાને ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી, પ્રધાનમંત્રીને. અને પ્રધાનમંત્રીને ભગવદ્ ગીતાનું તેનું મૂળ રૂપે જ્ઞાન થઈ જાય એટલા માટે ઇસ્કોનના લોકો, જે મહાન લોકો છે, એટલે ઉપરી વર્ગ છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે. ખ્યાલ ને? ઉપરી વર્ગ. પણ હવે અત્યારે ઉપરી વર્ગ પણ કોઈ નથી રહ્યો, એક જ છે અત્યારે તો. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જે જો तुम कहोगे वही बात कहेंगे, तुम दिन को रात कहो तो रात कहेंगे, એવી સ્થિતિ છે. મોદી સાહેબની સામે કોઈ બોલી શકે નહીં, કોઈ બોલી નહીં શકે. એ કે શ્રીમદ આ મહાન હતા, તો હા એ પણ કે હા એ મહાન હતા. મહાન વાજા અલ્લાહુ અકબર, ભગવાન મહાન છે. કોણ છે? અલ્લાહુ અકબર. અકબર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. તો એ જો સમજ નહીં પડશે ત્યાં સુધી કોઈ સુખી થવાના ચાન્સીસ નથી. અને એટલા માટે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે અમે રાજાઓને. તેથી પાખંડી ટીકાકારોના અંગત સ્વાર્થને કારણે ગીતાનો મૂળ ઉદ્દેશ વેરવિખેર થયો. ત્યારે જ ગુરુ શિષ્ય પરંપરાને ફરીથી સ્થાપવાની જરૂર ઊભી થઈ. 5,000 વર્ષ પૂર્વે સ્વયં ભગવાને જોયું કે ગુરુ શિષ્ય પરંપરા તૂટી ગઈ છે, તેથી તેમણે ઘોષણા કરી કે ગીતાનો ઉદ્દેશ નષ્ટ થયેલો જણાય છે. એ જ પ્રમાણે અત્યારના સમયમાં ગીતાની ઘણી આવૃત્તિઓ ખાસ કરીને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, પરંતુ તેમાંની લગભગ બધી જ અધિકૃત ગુરુ શિષ્ય પરંપરા અનુસાર નથી. વિભિન્ન ભૌતિકવાદી પંડિતો દ્વારા અસંખ્ય અર્થઘટનો કરવામાં આવેલા છે. તેઓમાંના લગભગ બધા જ કૃષ્ણના વચનોના નામે સારો વેપાર કરે છે. એટલે હવે ભગવદ્ ગીતા તો બહુ બધી અલગ અલગ ટીકાકારોએ લખી, પણ તેનો મૂળ ઉદ્દેશ કેવી રીતના પ્રાપ્ત થવો જોઈએ? એ ગુરુ શિષ્ય પરંપરામાંથી પ્રાપ્ત થવો જોઈએ. કેવી રીતના? ભગવદ્ ગીતાના પહેલાં તો ભગવદ્ ગીતા એટલે તો તેના મૂળ રૂપે કોઈ જાણતું નથી એમ કહે ને. કારણ કે બહુ બધા લોકો ભગવદ્ ગીતાની વાત કરે. આજે એક અમે ગયા, એક ભાઈને ત્યાં ગયેલા હતા સવારમાં, તો એને ત્યાં બી ભગવદ્ ગીતાની વાત કરવા માંડ્યા. બધી આજકાલના લોકોમાં ધર્મને જાણવાની કંઈ વૃત્તિ જ નથી. આપણે જેવી ધર્મની વાત કરવા માંડીએ એવા એ લોકોને અરુચિ થાય. એટલે આપણે પછી જે લોકોને ગમે જ નહીં એની વાતો શું કરવા કરવી, એવું બધું એક બેન માતાજીને કહેવા માંડ્યા. એટલે મેં કીધું હમણાં હું બોલીશ તો તમે બી જતા રહો. તમને બી અરુચિ છે. વાસ્તવમાં ભગવદ્ ગીતા તમને ભગવદ્ ગીતા એ રીતની ગમે છે જે રીતે તમે સમજ્યા છો. પણ ભગવાન શું કહેવા માંગે છે એ પરંપરામાં સમજાય છે. એટલા માટે પરંપરામાં ભગવદ્ ગીતા સમજવી પડે. તો પ્રભુપાદ જે છે કૃષ્ણ કૃપા મૂર્તિ, એ બ્રહ્મ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય છે. અને પ્રભુપાદની લખેલી ભગવદ્ ગીતા એના ભાવાર્થ સહિત આપણે એમણે જેમને શીખવાડી છે પ્રભુપાદે એમના શિષ્યોને, એની પાસેથી આપણે આ શીખી રહ્યા છીએ. એટલે પરંપરામાં ભગવદ્ ગીતા સમજી રહ્યા છે. અને એટલા માટે આપણે જોઈએ છીએ કે જેવી કોઈ ભગવદ્ ગીતા તેના પરંપરામાં જ્ઞાન મેળવે છે એટલે એનું જીવન
એકદમ નિર્મળ થઈ જાય છે. શું થઈ જાય છે? નિર્મળ. કાલે આપણો શ્લોક હતો કે પ્રકૃતિના 3 ગુણ આ આપણે લેવાના છે. આપણે બાકી રહી ગયેલું છે અહીંયા આ લોકોને પ્રકૃતિના 3 ગુણ. આપણે કર્મના સિદ્ધાંત, કર્મના નિયમ આપણે અહીંયા જોયેલું છે. આ ભગવદ્ ગીતા ઓવરવ્યૂ કોર્સ જેણે કર્યો તેને ખબર હશે કે આપણે અહીંયા કર્મના નિયમ લીધા છે. આપણે શું શું ટૉપિક લીધો? જો આપણે 6 ડે સેશનમાં લીધા. 6 ડે સેશનમાં આપણને એ ખબર પડી કે કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ, કારણ કે આપણે પરમ સુખની ખોજમાં છીએ. આપણે બધા આનંદ ઈચ્છીએ છીએ જીવનમાં, દુઃખ નિવૃત્તિ કરવા ઈચ્છીએ છીએ, ટેન્શનને હટાવવા માટે જીવીએ છીએ. તો એના માટે ભગવાનને જાણવા પડશે. તો ભગવાનને જાણવા માટે થઈને કેટલો સરસ કોર્સ ડિઝાઇન કર્યો છે ઇસ્કોનના ભક્તોએ. એના માટે ભગવાનને જાણવા પડશે. તો ભગવાનને ભગવાન વિશે વધુ ક્યાંથી જાણી શકાય? તો શાસ્ત્ર અને ગુરુ દ્વારા. તો શાસ્ત્રો અધિકૃત કેવી રીતે કહેવાય એ આપણે સમજ્યા, જેના દ્વારા આપણે ભગવાનને જાણી શકીએ. ગુરુ કોને કહેવાય એ આપણે જોયું, બરાબર છે. ત્યાર પછી ઘણા લોકો કૃષ્ણ ભગવાન છે એમાં મનમાં માનસિકતામાં શિવજી શું છે, તો શિવજીના વિશે આપણે સમજીએ છીએ. ઘણા લોકોને એમ થાય બ્રહ્માજી શું છે, તો બ્રહ્માજી વિશે સમજીએ છીએ. દેવી દેવતાઓ વિશે, દેવી દેવતાઓ શું છે, તો દેવી દેવતાઓ આપણે જોયું તેમ 71 યુગ ચક્ર પતે એટલે બધા દેવી દેવતાનો લોટ હટી જાય અને બીજા દેવી દેવતાઓ નવા મન્વંતરમાં નવા દેવી દેવતાઓ બની જાય. તો એ આપણે 3 સત્રમાં જોયું. તો એ પણ આપણે સાઈડ પર કર્યું. પછી સર્વ આકર્ષક કૃષ્ણ છે એ જોયું. આપણે કેવા અણુ છે તે જોયું. ભગવાન કેવી રીતના વિભુ છે તે જોયું. પરમાત્મા શું છે તે જોયું. પછી આપણે જોઈએ છે કર્મના નિયમો શું છે, બરાબર. અને પછી આપણે જોઈએ છે પ્રકૃતિના, એટલે ઈશ્વર અને જીવ, એટલે આપણે આત્મા વિશે જોયું. આપણે વિભુ અણુ, ભગવાન વિભુ એટલે પરમેશ્વર. પછી પ્રકૃતિ કાળ, કર્મ અને એટલે પ્રકૃતિ એક બાકી રહી ગઈ, આપણે ડિટેલમાં સમજવાની બાકી રહી ગઈ. તો એ હવે બિલીમોરામાં પતે પછી અહીંયા આપણે પ્રકૃતિ લઈ લઈશું 3 સત્રમાં. તમારે બધાને પણ બાકી છે. બહુ સરસ. તો એમાં પોઈન્ટ જે બનવાતો હતો તે સ્લીપ ઓફ થઈ ગયા, છટકી ગયો. તો એ પરમાત્મા છટકાવી દે. કોણ છટકાવી દે? પરમાત્મા. આજે આપણે અહીંયા હું બોલી શકું. આપણે શરૂઆતમાં જ્યારે પ્રાર્થના કરીએ, હરે કૃષ્ણ મંત્ર બોલીએ. હરે કૃષ્ણ મંત્ર એટલા માટે બોલીએ કે જે પણ અહીંયા બેઠા છે એ બધાને જે આજે ભગવદ્ ગીતા પર ચર્ચા થવાની છે એના માટે એનું બ્રેન ખુલે. તો બધા ભક્તોને વિનંતી કે બ્રેન ખોલવું જોઈએ આપણે પહેલાં. તો બ્રેન કેવી રીતના ખુલશે? કીર્તનમાં આવવાથી. તો કીર્તન શરૂ થાય ત્યારે આવી જવું જોઈએ. અને પછી આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના રહી ગઈ આપણી આજની મંગલાચરણ દ્વારા આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે જે ઈચ્છતા હશો તે હું બોલીશ. તમે જેવી કૃપા કરશો મારા પર તેવું હું મારા પોતાના શુદ્ધિકરણ માટે અને બધાના શુદ્ધિકરણ માટે બોલાવીશ. તો એ ભગવાન દ્વારા બોલે. હવે તો એ પરમાત્મા દ્વારા આપણે બોલતા હતા પણ સ્લીપ ઓફ થઈ ગયું. પેલા બેનને ત્યાં ગયા અમે, અને જો એને ભગવદ્ ગીતાના મૂળ રૂપે આપણે કહેવા જઈએ તો પણ લોકો એટલે એના પ્રકૃતિ પ્રમાણે એ લોકો પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે ભગવદ્ ગીતાને ગ્રહણ કરે છે. ખ્યાલ આવે છે ને? કોઈની જેની તમોગુણી પ્રકૃતિ છે એ આ ભગવદ્ ગીતાને સમજી શકશે નહીં. તો એવી રીતના બહુ બધા ભગવદ્ ગીતા પર ટીકાકારો છે. બહુ બધા ભગવદ્ ગીતા પર ટીકાકારો. પણ એ ભગવદ્ ગીતા પરંપરામાં આવે તો જ તેનો મૂળ અર્થ સમજી શકે. એટલા માટે ભગવાન કહે છે કે ભગવાન એ પરંપરા તૂટી ગઈ છે. એ પરંપરા તૂટી ગઈ છે. એટલા માટે હવે અર્જુનને નિમિત્ત બનાવવામાં આવી રહ્યો છે, પાછું એ પરંપરાને જાગૃત કરવામાં. એટલે તો આપણે જોઈએ છે ને કે બહુ બધા લોકો બહુ બધાના જન્મ થઈ ગયા, મહાન લોકોના.
ઇતિહાસમાં જુઓ તો શું આ 20-25-50 જણને આપણે જાણીએ છીએ, તે જ મોટા મોટા મહાન હશે, એની સિવાય કોઈ મોટો મહાન રાજા નહીં થયો હોય. હિરણ્યકશિપુ કેટલો મહાન હતો, હિરણ્યકશિપુ કેટલો મહાન હતો कि नहीं भाई? अंगिरा मुनि कैसे महान था बताओ? वो पवन को, ये पवन ने रोकी રાખતો, પવનને કે આ વરસાદ વરસી રહ્યો છે બંધ થઈ જા, એટલે વરસાદ બંધ થઈ જતો. અત્યારે કોઈ છે માઇકાલાલ? કેટલા બધા વાવાઝોડા આવે અમેરિકામાં, એ કરોડો રૂપિયાને સ્વાહા કરી નાખે. કેટલું? કરોડો રૂપિયાનું બાળી નાખે, ઉડાવી નાખે, નુકસાન કરી નાખે. જો રોકી શકતા હોય તો નુકસાન રોકી શકે ને એ લોકો, પણ રોકી શકતા નથી. તો એ હિરણ્યકશિપુ પવનને રોકી શકતો, વરસાદને રોકી શકતો, વરસાદને વરસાવતો. વરસાદ ચાલ ઝરમર પડ તો ઝરમર વરસાદ પડતો. ચલો પવન, એસીનો પવન ફૂંકા એટલે એસીનો પવન ફૂંકાતો. હે, તો મહાન હતો કે નહીં? એની બર્થડે મનાવીએ આપણે? હે, એની બર્થડે મનાવીએ? કદી નથી મનાવતા. કારણ કે ભગવાન, કારણ કે હિરણ્યકશિપુ જતો રહ્યો, પછી હિરણ્યકશિપુ આવીને એમ નથી કહેતો કે હવે તમે મારી બર્થડે મનાવો, નહીં તો તમારી ખેર નથી એમ. પણ ભગવાન આવીને કહી જાય છે. ભગવાનને આપણે જ્યારે ભૂલી જઈએ ત્યારે ભગવાન પાછા સ્થાપિત કરે કે જો તમને બધું મારા દ્વારા પ્રાપ્ત થાય છે અને આ ધર્મ છે, મારા આદેશોનું પાલન કરવું. એટલે આપણે એટલે આપણે એની બર્થડે મનાવીએ છીએ, જન્માષ્ટમી. તો એવી જ રીતે ભગવાન આ જ્ઞાન જ્યારે તૂટી જાય ત્યારે પાછા સ્થાપિત થાય, એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન વારંવાર આ જગતમાં રહે છે. અને જ્યારે નથી રહેતું ત્યારે ભગવાન આવે અને જે પણ એના વિરોધીઓ છે, ભગવદ્ ગીતાના વાસ્તવિક જ્ઞાનના વિરોધીઓ વધી, ભગવદ્ ગીતાનું કોઈ જ્ઞાન નથી જાણતું એટલે શું થાય? વિરોધીઓ વધી ગયા. એટલે બધાને કાં તો રોગ લાવે, સ્વાહા કરી દે, કાં તો સુનામી લાવીને સ્વાહા કરી દે, કાં તો યુદ્ધ કરીને સ્વાહા કરી દે, કાં તો ભક્તો દ્વારા એ જ્ઞાન સ્થાપિત કરાવે. એટલે અસુરોનો નાશ કરીને ભગવાન આ જ્ઞાન સ્થાપિત કરે. તો કોઈ પણ સમય એવો નહીં હશે, એટલે વચમાં આવી જાય. અને આપણું દુર્ભાગ્ય કે જે સમયમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન લુપ્ત થઈ જાય તે સમયમાં આપણો જન્મ થાય, તો આપણું દુર્ભાગ્ય કહેવાય સૌથી મોટું. કારણ કે અસુરો ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતા નથી, છતાં કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કરતા નથી. આ તો આસુરી વૃત્તિ છે. કારણ કે અસુરો ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતા નથી, પણ તેઓ પરમેશ્વરની સંપત્તિનો અવશ્ય ઉપભોગ કરે છે. ગુરુ શિષ્ય પરંપરા મારફત ઉતરી આવેલી ગીતાની અંગ્રેજી આવૃત્તિની જરૂર હોવાથી તેની પૂર્તિ કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભગવદ્ ગીતાનો યથાર્થ રૂપમાં થયેલ સ્વીકાર એ માનવ સમાજ માટે એક પરમ વરદાન છે. પરંતુ તેને જો તાર્કિક ચિંતનાત્મક વિવરણ રૂપે સ્વીકારવામાં આવે તો તે કેવળ સમયની બરબાદી જ છે. એટલે એના પર તાર્કિક એટલે તર્ક દ્વારા આમ કહેવા માંગે છે, નહીં, આમ કહેવા માંગે છે, નહીં, આમ કહેવા માંગે છે. જેમ ડિબેટ ચાલે ને, ડિબેટ ચાલે તો એ ડિબેટમાં શું કરે બધા? નહીં, હું આમ હોવું જોઈએ, પેલો કે નહીં, આમ હોવું જોઈએ. તો એવી રીતે ભગવદ્ ગીતા નહીં, આ શ્લોક આમ કહેવા માંગે છે, પેલો કે નહીં, આ શ્લોક આમ કહેવા માંગે છે. તો એના તાર્કિક એના પર શું કરે? વિવરણ. જેના પર તાર્કિક વિવરણ કરશે તો એ સમયનો બગાડ થશે, એમાં કશું ફાયદો થવાનો નથી. એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એ આમાં આ જ અધ્યાયના 34મા શ્લોકમાં પ્રાપ્ત થયું છે. તદ્વિધિ પ્રણિપાતેના, પ્રણિપાત એટલે શરણાગત થવાથી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તદ્વિધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેન સેવયા ઉપદક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. એટલે તદ્વિધિ પ્રણિપાત એટલે શરણાગત થવાનું છે. હવે આ શરણાગત જે થવાનું છે એનો લાભ બહુ બધા લોકો લે છે. શું લે છે? લાભ બહુ બધા લોકો લે છે. એટલે શરણાગત થતાં પહેલાં બહુ બુદ્ધિ દોડાવવાની છે. પહેલી ખ્યાલ આવે છે ને? કારણ કે બધા સાધુ ગુરુ
ઓ શરણાગત થવાનું છે. શરણાગત નહીં થાય તને જ્ઞાન નહીં થાય. આપણે ભગવાનમાં નહીં માનો. જો તું ભગવાનમાં નહીં માને તો તને નર્કમાં ફેંકી દેવામાં આવે. ક્રિશ્ચિયન લોકો કહે શું કહે? જો તમે ભગવદ્ ગીતામાં નહીં એટલે જો તમે ભગવાનમાં નહીં માનશો તો તમે યુ વિલ બી થ્રોન ફોર એવર ઇન ધ હેલ. તમને કાયમ માટે નર્કમાં ફેંકી દેવામાં આવશે. તો કોઈ પ્રશ્ન કરે કેમ? પ્રશ્ન નહીં કરવાનો. એ લોકો શું કહે? પ્રશ્ન નહીં કરવાનો. તો આ જે વૃત્તિ છે નહીં, પ્રશ્ન કરવાનો છે કેમ આમ ખ્યાલ ને, એને એ જાણવાનું છે ગુરુ મારફત. તો આ જ્ઞાન જે છે શરણાગત થવાનું છે, પણ એવી વ્યક્તિને શરણાગત થવાનું છે જે પરંપરામાં આવે છે, જે ભગવાનથી ચાલતી આવતી પરંપરા છે. એટલા માટે ભગવાન અહીંયા જોર આપી રહ્યા છે આ વાતનો કે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજસ્યો વિદુ સ કાલેના મહતા યોગો નસ્ત પરંતપ સ એવાયમ મયા ત્યાદ્યમ યોગો પ્રોક્ત પુરાતન ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ હેતદ ઉત્તમમ. આના પછીના શ્લોકમાં ભગવાન કહે તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનને દિવ્ય રહસ્યને સમજી શકે છે. તો ભગવદ્ ગીતાના રહસ્યને સમજવા માટેની યોગ્યતા શું છે મહેન્દ્રભાઈ? યોગ્યતા શું છે? ભક્તોસી મેં સખા ચેતી. ભગવાનના ભક્ત અથવા મિત્ર થવું પડે. શું થવું પડે? ભગવાનના ભક્ત કેવી રીતના થશે? ભગવાનના ભક્ત કહેવાય કેવી રીતના થશે? તમ તન નામ ગ્રહણ આદિ ભી. ભગવાનનું નામ કીર્તન કરવાથી, ભગવાનનું નામ જપ કરવાથી તમે ધીમે ધીમે ભગવાનના ભક્ત થવાની પ્રોસેસ શરૂ થાય. ભક્તોના સંગ દ્વારા ભક્ત બનવાનું શરૂ થઈ જાય. બહુ બધા લોકો છે. હું આજે એક ભાઈને ત્યાં ગયો હતો કે અમે ઉપર સત્સંગ હોલ બનાવ્યો. શું બનાવ્યો? 5-6 જણા આવે સત્સંગ કરે. શેનો સત્સંગ? સત એટલે શું? સત સતનો સંગ. સત શું છે? પરમ સત્ય કોણ છે? ભગવાન કૃષ્ણ. પરમ સત્ય કોણ છે? ભગવાન કૃષ્ણ. તો ભગવાન કૃષ્ણના સંબંધમાં જે પણ વ્યક્તિ છે એનો સંબંધ, એનો સંગ કરવાનો છે. કહેવાય ને, એની સિવાયનો જે પણ સંગ છે તે સત્સંગ નથી, અસત્સંગ છે. શું છે? અસત્સંગ. પણ અસત્સંગ સત્સંગના નામે ચાલી રહ્યો છે. એવું થયું ને, એ ભાઈએ હોલ બનાવ્યો જ્યાં સત્સંગ થવાનો જ નથી અને સત્સંગ ચાલી રહ્યો છે. એટલે અસત્સંગ ચાલી રહ્યો છે સત્સંગના નામે. તેથી કોઈ ફાયદો થશે નહીં. તેથી વરસાદ પડે છે તો પતાવી દઉં ને આ બીજો શ્લોક બી. મનુષ્યોના અસુર તથા ભક્ત એવા 2 વર્ગ છે. અર્જુન ભક્ત હોવાથી ભગવાને તેને આ મહાન વિજ્ઞાન ગ્રહણ કરવા માટે સુપાત્ર ગણ્યો, પરંતુ અસુર માટે આ મહાન રહસ્યમય વિજ્ઞાનને સમજવું અશક્ય છે. આ મહાન ગ્રંથની અનેક આવૃત્તિઓ ઉપલબ્ધ છે. આમાંની કેટલીક આવૃત્તિઓ આવૃત્તિઓ પર ભક્તોના ભાષ્ય છે અને કેટલીક આવૃત્તિઓ પર અસુરોના ભાષ્ય છે. એટલે 2 પ્રકારના લોકો છે. એ તો એક ભગવાનમાં માનનારા અને એક છે ભગવાન કૃષ્ણને માનનારા અને એક ભગવાન કૃષ્ણને ન માનનારા. તો જે ભગવાન કૃષ્ણને નથી માનનારાઓ એ પણ ભગવદ્ ગીતા પર ટીકા લખે છે, પણ એ રૂપિયા કમાવા માટે. શું કહે છે? રૂપિયા કમાવા માટે. ભગવાન ફેમસ છે. ભગવાન શું છે? ભગવાન કૃષ્ણ પ્રસિદ્ધ વ્યક્તિ છે. અમિતાભ બચ્ચન હતો ને, અમિતાભ બચ્ચન પ્રસિદ્ધ હતો ભારતમાં. ખબર છે ને તમને બધાને? ઓળખો છો અમિતાભ બચ્ચનને બધા? અને એક પેલો ભાઈ અમરસિંહ, સમાજવાદી પાર્ટીનો નેતા અમરસિંહ કરીને એક હતો યુપીમાં. હંમેશા અમિતાભ બચ્ચન સાથે ફરે. હંમેશા અમિતાભ બચ્ચન. કેમ? કારણ કે એને જોઈને એની બી પ્રસિદ્ધિ થઈ જાય. આપણે પણ જોઈએ ને, બહુ મોટા માણસને ઓળખતા હોય તો આપણે પણ ફેમસ થઈ જઈએ કે નહીં થઈ જઈએ? બહુ મોટા આપણે પણ જો આ નવસારીના કલેક્ટર ઓળખતા હોય કે આપણને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઓળખતા હોય ને આપણે એની સાથે 2-4 ફોટો પડાવે, સેલ્ફી પડાવે, મને ઓળખે છે. તારું શું કામ અટકેલું છે? બોલ, હમણાં જ ભૂપેન્દ્રભાઈને ફોન કરું. તો એ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ જાય. શું થઈ જાય? પ્રસિદ્ધ થઈ જાય. મોટા વ્યક્તિના કોન્ટેક્ટમાં રહેવાથી પ્રસિદ્ધ થાય. તો ભગવાન કૃષ્ણ બહુ પ્રસિદ્ધ છે. એની ભગવદ્ ગીતા
બહુ પ્રસિદ્ધ છે. તો એ પ્રસિદ્ધિના નામે પોતે પ્રસિદ્ધ થવા માંગે છે. શું થવા માંગે છે? પોતે પ્રસિદ્ધ થવા માંગે છે. અને એટલા માટે ભગવદ્ ગીતા પર ટીકા લખે. કારણ કે ભગવદ્ ગીતા, ઓહો આ કેટલો મહાન વ્યક્તિ છે, ભગવદ્ ગીતા કેટલી ફેમસ છે, એના પર ટીકા લખી. પણ છે અસુર. શું છે? ભગવાનનો ભક્ત, ભગવાન કૃષ્ણમાં માનવાનારો નથી. તમે એક ભાઈ મારી પાસે આવ્યા અને એ કે તમે છે ને બધું ગોખેલું બોલો છો. શું કહે? તમે બધું ગોખેલું બોલો છો. મેં ભગવદ્ ગીતા પર ટીકા લખી છે અને તમે મારી પાસેથી સાંભળો. અને એ જે કૃષ્ણ છે એ ભગવાન નથી. એ કૃષ્ણ તો એક મહાન વ્યક્તિ હતા, એક મહાન મનુષ્ય હતા. અને 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 એવી જ રીતે હું આ ભગવદ્ ગીતા લખી એટલે હું પણ એણે એક મહાન મનુષ્ય હતા એટલે એણે ભગવદ્ ગીતા બોલ્યા એટલે ઓર પ્રસિદ્ધ થયા. મેં મારી ભગવદ્ ગીતા લખી છે, હું બી પ્રસિદ્ધ થાઉં છું. ખ્યાલ આવે ને? એ વૃત્તિ છે. પણ એવી રીતે ભગવદ્ ગીતા અસુરિક ભાવથી લખશો તો તમને પણ કશો ફાયદો થવાનો નથી. પણ જે લોકોને તમે આવી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપશો એ બધાનું પાપ તમારે ગ્રહણ કરવું પડશે. અને તમે મળની અંદર કરોડો અબજો વર્ષ લગીને મળની અંદર અળસિયા બનવું પડશે. કેટલી વખત? અબજો વર્ષ લગીને લોકોને અંધકારમાં રાખવાના નિમિત્ત રૂપે તમને પણ એની સજા આપવામાં આવશે અને મળની અંદર અળસિયા બનશો. તો જે વ્યક્તિ ભગવદ્ ગીતાના યથાર્થ જ્ઞાનને છુપાવી આસુરિક મેન્ટાલિટીથી જો કોઈને એનું જ્ઞાન આપે તો એ વ્યક્તિએ મળની અંદર અળસિયા બનવું ગેરંટી છે. જે અધર્મને ધર્મ સમજે ને ધર્મને અધર્મ સમજે તે વ્યક્તિ અસુર કહેવાય. અને એ વ્યક્તિ કરોડો વર્ષ એનો જન્મ શેમાં થાય? અળસિયું બનવાનું, મળમાં. જમીનમાં અળસિયું નહીં બને, મળની અંદર અળસિયું બનશે. સમજાવી ને? તો ભગવદ્ ગીતા એક ભક્ત પાસેથી સ્વીકારવી જોઈએ. ભક્તોના ભાષ્ય વાસ્તવિક છે, જ્યારે અસુરોના કરેલા ભાષ્ય વ્યર્થ છે. અર્જુન શ્રી કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કરે છે. તેથી જે ગીતા ભાષ્ય અર્જુનના પગલે ચાલીને કરવામાં આવ્યું હોય તે આ મહાન વિજ્ઞાનને કાજે વાસ્તવિક સેવા છે. શું કહે છે? તેથી જે ગીતા ભાષ્ય અર્જુનના પગલે ચાલીને કરવામાં આવ્યું હોય, અર્જુનનું પગલું કયું છે? અર્જુનનું પગલું શું છે? અર્જુનના પગલે ચાલીને ગીતા પર ટીકા લખવાની છે. તો એ ભગવાનને, કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે સ્વીકારે છે. અર્જુન શું કરે છે? ભગવાનને ભગવાન તરીકે આહુસ્વામ ઋષયો. શું કહે છે? 10મા અધ્યાયમાં કહે છે ને કે પરમધામ પરમ પવિત્રમ ઇદમ. શું કહે છે? શ્લોક શું છે ભાઈ? ભવાન એટલે તમે છો. તમે પરમ પવિત્રમ પરમ બ્રહ્મ અમે બધા છીએ, પણ પરમ બ્રહ્મ કોણ છે? તમે છો. તો અર્જુન જે પગલે ચાલ્યો એ પગલે આપણે ચાલીએ, એ પગલા પર ચાલીને ભાષ્ય લખીએ. એટલે ભાષ્ય એટલે ભગવાન કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકારીએ. પરમ ભગવાન, પરમ ભોગતા, પરમ નિયંત્રક એ તરીકે જો સ્વીકારીએ અને પછી ભગવદ્ ગીતા પર કંઈ બોલીએ તો એ લોકોને ફાયદો કરશે. એ યથાર્થ રૂપમાં કહેવાશે. બાકીનું બધું જો આ નથી સ્વીકારવામાં આવતો તો શું થશે ભાઈ? બહુ શીરા. જો બીજે ધ્યાન જાય, ગરોળી આવી જાય, દેડકા આવી જાય કે ગમે તે આવી જાય, એવું ધ્યાન જવું જોઈએ નહીં. પરંતુ અસુરો ભગવાન કૃષ્ણને તેમના યથાર્થ રૂપે સ્વીકારતા નથી. તેઓ કૃષ્ણ વિશે મનઘડત વાતો કહે છે અને સામાન્ય વાચકોને કૃષ્ણના ઉપદેશોના માર્ગથી પથભ્રષ્ટ કરે છે. આવા કુમાર્ગીથી દૂર રહેવા માટે અહીં ચેતવણી આપવામાં આવી છે. મનુષ્ય અર્જુનની પરંપરાનું અનુસરણ કરવું
જોઈએ અને એમને એમ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાના મહાન વિજ્ઞાનનો લાભ લેવો જોઈએ. તો ગુરુ શિષ્ય પરંપરાનો લાભ લઈને ભગવદ્ ગીતા સમજવાની છે. હવે અર્જુન આપણા બધા માટે અર્જુન તો મહાન ભક્ત છે. ભક્તો શ્રી મેં સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. અર્જુનથી કશું અજ્ઞાત નહીં હતું. અર્જુન તો ભગવાન કૃષ્ણને સ્વીકારતો જ હતો, છતાં પ્રશ્ન કરે છે. અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમેતદ વિજાનીયામ ત્વમ આદો પ્રોક્તવાન ઇતિ. કે હું કેવી રીતે જાણું કે તમે આ વિજ્ઞાન સૂર્યદેવને કીધું. તો એ આપણા માટે ક્લિયર કરે છે. કોના માટે? આપણા માટે થઈને ક્લિયર કરે છે, આસુરિક મેન્ટાલિટી. તો એ શ્લોક હવે આપણે આવતા શુક્રવારે, આવતા શુક્રવાર છે ને, આવતા શુક્રવારે તો પેલું છે બલરામ પૂર્ણિમા. તો બધા ભક્તોને વિનંતી છે કે સાંજનો પ્રોગ્રામ નહીં થશે, સાંજનો પ્રોગ્રામ બપોરે થશે. ભાઈ બપોરે આવશો ને? રક્ષાબંધન ગુરુવારે છે. હે? તો જેટલા આવશે એટલાથી કરશું. તો બધા ભક્તોને વિનંતી છે કે આવતા શુક્રવારે ભગવાનની સેવામાં સૌથી પ્રથમ સેવક કોણ છે? હે? બલરામ. ભગવાનનો પહેલો વિસ્તાર, જે ભગવાનની બધી લીલાઓમાં ભગવાનને સહાયક થાય, એ બલરામ ભગવાનની કૃપા આપણે મેળવીએ તો આપણી ભક્તિમાં પ્રગતિ થશે. તો બધાને ભક્તોને વિનંતી છે કે આવતા શુક્રવારે બપોરે પ્રોગ્રામ છે, બલરામ જયંતિ, બલરામ પૂર્ણિમા છે. તો બધા ભક્તોને વિનંતી કે એ દિવસે આપણે સવારથી પ્રોગ્રામ થશે. મંગળ આરતી કરો. ગયા તમે મોટે ભાગના લોકો સવારે તો મંગળ આરતીમાં આવતા જ નથી. આમાંથી કેટલા લોકો મંગળ આરતીમાં આવે છે? એટલામાંથી કેટલા લોકો નથી આવતા? હાય 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 હાય. તો પછી તમને સવારે મંગળ આરતી પછી જે માળા કરવાનો આનંદ છે એનો બી તમને ટેસ્ટ નથી મળ્યો. તમે બધા આવો, એનો ટેસ્ટનો અનુભવ કરો. ગુરુ પૂર્ણિમાથી શરૂ કરો કે એ શું ટેસ્ટ છે સવારે ભગવાનની માળા કરવાનો. તો બધાને વિનંતી, આવતા શુક્રવારે, આ રવિવારે પણ આવજો બધા. કૃષ્ણ જન્માષ્ટમી છે 19 તારીખને શુક્રવાર, એના પછીના શુક્રવારે. ત્યારે પણ આપણો પ્રોગ્રામ નહીં થશે, આખો દિવસ પ્રોગ્રામ ચાલશે અહીંયા. તો એ દિવસે બી સવારે ક્લાસ થશે ભાગવતમ પર. તો એ દિવસે સવારે ક્લાસમાં એટેન્ડ કરજો. આવતા શુક્રવારે ગુરુ પૂર્ણિમા છે, તો ત્યારે બલરામ પૂર્ણિમા છે. તો બલરામ પૂર્ણિમા માટે પણ ભાગવતનો ક્લાસ થશે. તો એ ક્લાસનો લાભ લેવો. સાથે સાથે 2 દિવસે સવારે માળા કરવાનો આનંદ જે છે તેનો બી લાભ લેવો. અત્યારે બધા લોકો 2 વાગ્યા લગીને બેસી રહે, 3 વાગ્યા લગીને બેસી રહે. જોયા ને તમે? કાલે હું આવતો હતો. કાલે આપણે આવતા હતા 11 વાગે બિલીમોરાથી. તો ગામડામાં આ પહેલું ગામડું કયું આવે અહીંયાથી? અહીંયા આ બાજુ, આ રોડ, ગંડવી રોડ પર. પછી સાલેજ નહીં, અડદામાં બધા ટોળું વળીને બેહેલા હતા, અલગ અલગ 3-4 ગ્રુપ. એને મજા આવે એમ ગપ્પા મારવાની. તો એ લોકોને રાતનો આનંદ આવે. શેનો આવે? રાતનો આનંદ. હવે સવારનો આનંદ શું છે? સવારનો આનંદ શું છે એ તો તમે આવો તો ખબર પડે ને, બરાબર ને? તો એક દિવસ આવો અને સવારનો આનંદ લેવા, આવતા શુક્રવારે. હરે કૃષ્ણ.